તાપી જિલ્લામાં હાલમાં જ સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અનેક વળાંકો અને વિવાદો સાથે ચર્ચામાં રહી છે। ખાસ કરીને વાલોડ તાલુકાના બુહારી ગામે જે રાજકીય હલચલ મચાવી છે તેણે સમગ્ર જિલ્લાનું ધ્યાન ખેંચ્યું છે। પક્ષના હોદ્દા પરથી સસ્પેન્શન અને પોલીસ ફરિયાદ વચ્ચે પણ સુરત દેસાઈએ જે પ્રકારે લોક સમર્થન મેળવ્યું છે તે જોઈને રાજકીય વિશ્લેષકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે। મતદાનના દિવસે એટલે કે 26 એપ્રિલના રોજ બુહારી ખાતે બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું। આ ઘટના બાદ તાપી જિલ્લા ભાજપના મહામંત્રી અમિત પટેલ દ્વારા સુરત દેસાઈ અને સત્યજીત દેસાઈ સામે પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ કાયદાકીય ગૂંચવણ વચ્ચે 28 તારીખે ચૂંટણીના પરિણામો જાહેર થયા, જેમાં ભાજપ માટે આંચકાજનક સમાચાર આવ્યા। ભાજપનો ગઢ ગણાતી બુહારી તાલુકા પંચાયતની બેઠક પક્ષના હાથમાંથી સરકી ગઈ। ચૂંટણીમાં હારનો સામનો કરવો પડતા ભાજપ સંગઠન એક્શનમાં આવ્યું હતું। યુવા મોરચાના પૂર્વ પ્રદેશ મંત્રી અને બુહારીના ઉપસરપંચ એવા સુરત દેસાઈ પર પક્ષ વિરોધી કામગીરીનો આરોપ મૂકી તેમને તાત્કાલિક ધોરણે પક્ષના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં કોઈપણ નેતા વિવાદોથી બચવા ભૂગર્ભમાં ઉતરી જતા હોય છે, પરંતુ સુરત દેસાઈના કિસ્સામાં ચિત્ર કંઈક અલગ જ જોવા મળ્યું। જ્યારે સમગ્ર જિલ્લામાં ભાજપના વિજેતા ઉમેદવારો વિજય રેલીઓ કાઢી રહ્યા હતા, ત્યારે બુહારીના માહોલે સૌને ચોંકાવી દીધા હતા। પક્ષમાંથી સસ્પેન્ડ થયા હોવા છતાં અને માથે પોલીસ ફરિયાદ હોવા છતાં સુરત દેસાઈ જ્યારે ગામમાં નીકળ્યા ત્યારે જનતાએ તેમને ઉમળાકભેર વધાવી લીધા। સાંજના સમયે બુહારી ગામમાં નીકળેલા તેમના સરઘસમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। ત્યારે લોકોમાં ચર્ચા એવી છે કે શું આ રેલી એ સુરત દેસાઈની લોકપ્રિયતાનું પ્રતીક હતી? શું જનતાએ પક્ષના નિર્ણય સામે પોતાનો મિજાજ બતાવી દીધો? આવા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। આ દ્રશ્યો સાબિત કરે છે કે રાજકારણમાં ક્યારેક પક્ષના હોદ્દા કરતાં લોકોનો વિશ્વાસ વધુ મોટો હોય છે। સુરત દેસાઈ માટે હાર कर जीतने वाले को बाजीगर कहते हैं એ વાક્ય અહીં બરાબર ફિટ બેસે છે। પક્ષ સાથ છોડે પણ જનતા સાથ ન છોડે તેવું ઉદાહરણ બુહારીની પ્રજાએ પૂરું પાડ્યું છે। સુરત દેસાઈએ પક્ષના હોદ્દા ગુમાવ્યા હોવા છતાં ગામના લોકો સાથેનો તેમનો નાતો વધુ મજબૂત બન્યો હોય તેવું આ રેલી પરથી સ્પષ્ટ જણાય છે। હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં અહીં રાજકારણ કઈ દિશામાં કરવટ લે છે। બ્યુરો રિપોર્ટ, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી।